હજી મારી આઈ કાકે છે રે મારા બેટા સોમલા ને અત્યારે ક્યાં આવવાનું છું? આ શું મારો બેટો ધારો તાર ભલી હોય શેઠા ઉપર જ મતતો હોય છે. આજે લાગે કાક કરારો મારા બેટા આપણે મારી આખે બે બોટો ખહાડી જાય છે. આવું ના હેડશે તો મારા ઓલે બે છોકરા નવા નાના ટાબરી રે રખડી જાય છે. ખોટા બીજે હિયારા લેવા પડશે. મારો બેટો ધારો તાર વર્ષે ખહાડે છે. ઓલો પાળો ઠેડા એટલે તો મારા બેટા હમણાં કરી નાખ્યો. હવે આને કાક સમજાવવા મેલવો પડશે. ઓલે બે દણા નકારે મારો આખો ક્ષેત્ર ખાઈ જાય છે. હવે આને આમ તો આખો શેઠો લેડો ખોદી નાખ્યો છે. લગભગ મારા ક્ષેત્રમાં યાર મારો બેટો આવશે ભીખલો ભલિયો. હવે ભલિયાને સમજાવો છીએ ને મેલો ઓલે ભલિયાને ભીખલાને અને લખાને સમજાવો મેલો. લોહી બે નો માનો તો સારો છે ને પછી માથા ભારે ઝઘડો થાય છે અને લોહીના ખેલ ખેલાશે મર્ડર થશે મર્ડર. મારો બેટો લાકડી ભાજવા તાણે પડશે ને ગોભા મોરાની બે ઠપ કરીશ લે પછી ભલિયો માનવાનો છે. મને એમ નથી. હવે બે ભાઈ લાવવું પડશે. એ બે બેઠા હોય તો સારું હોય. આમ તો લુખવાડ્યો હોય લઈને રખડતા હશે અહીંયા આપડે બે લખલો ભીખલો તો શેઠ દોરા હારા લાગે. આપણી વાત આમ તો ખોટી હોય ને 100% લખા દે ભીખા દે ઓ લખા દે શું કરો હારા બસ આ શેઠો દોરો રા. આ શેઠો દોરો રા. તમે તો શેઠા દોરો હરા મારા શેઠાની પથારી ફેરવાય રે. તમારી વાળી પથારી કોણ ફેરવે છે? અલ્યા ઓલો ભલો કાકો રહ્યો ને મારો બેટો 2 દાડા હી વળજો છે. શું વળગ્યું છે તમને વળી? શેઠો ખહાડી મારી આખી 2-3 બહુટાવા ખહાડી નાખી. આપણો ફાઇલ છે તો મારો છોકરા રખડી જાય છે. હવે ગામમાં બીજો કોઈ સમજદાર મને લાજો નથી એટલે તમે બે ને બોલાવવા આવ્યો છું. તમે બે સમજદાર લાગો છો ને સમજાવો. લગભગ સાહેબ પાસે નદીઓ લોહી ની હેડ છે. ખબર છે ને સોમાલાલ બગડે ને તો લાકડી ઉપર છે મોર બોલ છે મારા લોકડાઉન તો બોલ્યા ને હલવા આપી દેવું બોલ છે. ખોટા સાંભળા ઉતળે જાય એટલે પેલા કરતા એની પેલા ને સમજાઈ જાઓ. ના ના એવું ના કરાય. સમાધાન કરી નાખીએ આપણે. સમાધાન તમે કરાવતા તો ઠીક છે ને પેલા સોમાજી ની તાકાત અંદાજો નથી બોલો. ના ના કરાવશે ને એમાં શું છે? તારે શું 3-4 તમારા છોકરા રખડાવી ગયો ને હેડો એ ખોદર હોય 3-4 દાડા હિયે પડ્યો પાછળ રે. અલ્યા ભીખલા વાંક તો ભલિયાનો જ છે પણ સમાધાન થાય તો રેડી છે એને. એ ભલે વટી વટી મરતા હોય. હમણાં ઝઘડો જોયો નહીં ભલે ભટેરા આપણે સમાધાન કાંઈ નહીં કરવું. આપડે શું થાય છે? કશું નહીં થતું બે તો ભલે વટી વટીને મરતા હોય. ત્યાં બેઠો ભલા કાકા મારું રાયડો સારો છે. રાયડો તો સારું છે પણ તમે આયા તો ભલે પણ ચમ આયા? સોમને મળ્યા છે સમાધાન કરવા. તમારે સમાધાન કરવાનું કે નહીં કરવાનું હોય? શાનું સમાધાન? આ શેઠા ખોદાયાનું શેના શેઠા? આ કે શેઠા ખોદી લાખે છે ને કે તાર એટલે આમ તો સોમલું તો એ તો અમકન આવ્યો તાર કે તમે અમારું સમાધાન કાક કરી આલો. એવું કહેતો તે? હા પણ શું શાનો સમાધાન? આ શેઠો તો મારા હતો મેં થોડો હરખો કીધો ખાલી વેચા ખાડ્યો છે. એ તો કે મારે તમે શેઠો એના લીધો છે કે સમાધાન કરવામાં બેન મિલે. તમારે સમાધાન કરવાનું કે ના કરવાનું? ના સમાધાન તો નહીં થાય. અને આ શેઠો રહ્યો ને મારામાંથી રહ્યો ને એ તો હું ખાડવાનો છું એને. ભલે મને ગમે મારી નાખે એટલે પણ મારો કેવું માનો સમાધાન કઈ લાખો. ના સમાધાન નથી કરવું. કરી લાખો કરી. ના સમાધાન તો કરવાનું થતું જ નથી મારે. સોમાને રે સોમાન ધારે ને ભલે કરી નાખે. સોમાને રાઉં એ જાય પણ મારે ને સમાધાન કરવાનું નહીં થતું. શેઠો રહ્યો છે ને એક સોમાના મમ ખાડવાનો એટલે ખાડવાનો જ. હવે શું કરી શકો? તમ તાર રહીને સોમાન કહેતો પૂરું કે સોમા કાકા મેળ નથી આવતો ભલો મારો આપડો કે નથી માનતો.
અને પાવડો લઈને અમને કે હમ છો તો એમ કહી દીધો તમને હેડો તો. તો અમારા બીજું શું કામ હેડો તારા તો અમદાવાદ આયા હતા હં. બસ તમારી મરજી આ તો હા તમે તો જાઓ ને સોમાન લઈને કહો તો. માન્યો તો સારો તો એમ ના નહીં મેળાવે એટલે વાંધો માની ના મને હમણાં કરવાનો થાતો જ નહીં સોમાને બેન સોમાને મારે મેળ જ નથી આવતો કાંઈ લાભો કઈ છે ને આમાં એમ બીજી વાત તો ના મારે સોમાને મેળ જ નહીં આવતો મારો જે શેઠો રહ્યો ને એ તો ખાવાનો સોમાના તો પછી અમે કઈ છૂટ્યા મને હા પછી તંતર કહેતા ને કહેવાય બરાબર છે બહુ સારું કર્યું અને તંતર થઈને સોમાને એટલું કહેતો બધું ખાલી કે સોમાં મેળ નથી આવતો અને જો ભલો કાકો માનતા નથી કે હો ભલો કાકો માનતા નથી ખાલી કહેતો પડતો એમ તો મારે કહું માનો આ વાઈડ નો કાંટો આપણે ઘણું તાણામાં મજા નથી એમ ના ના મોચા પીવો સોમાંથી સોમાંથી હું બિયાતો જ નથી સોમાને આતો આ પાવડો ભાજે છે અને રાખો નહીં કઈ ના કરે લ્યા. ના અને શેઠો તો મેં ખોજ્યો ને એ ખોદવાનો જ કાયમ સોમાંથી દે થાય કરી નાખે સોમાને રા હું એ થાય એ તમારો ભાઈ કેવરાય મારો માનો ના ના ભાઈ દેવું કઈ રાખ્યું જ એમાં નથી તો આવું ચાલ્યા કરે ભાઈ દેવું મારે કઈ રાખવું જ નથી એટલે ઝઘડા મારે તો કઈ મજા જમીન ની પડે નથી છે મારે ક્યાં સોમાની પડે છે મારે તો જમીન મારે જુએ ને મારા છોકરા બોકરા થાય તો મારે જમીન તો જુએ ને ઈ વાત તો ભલાકા તમારી સાથે પણ સમાધાન કઈ લાખો મારો માનો ના શેઠો મો છે ને સારો છે એમ એ વેદ ખાંડ્યો છે અને હજી હાથ ખાંસી હાથ એક હાથેથી ખાવડવાનો છે પણ સારો ના સારો આપ લાગે છે આપણને. ના ના તમારે જે કરવું એ કરો મારે શેઠો છે ને હું ખાંડ એટલે ખાંડવા હા, તો આવ્યો. એને કેવું તમારે પડે, તમારે જે કેવું કરવું એ પડે. કરે. ઘરમાં ખોટો આ ઝઘડો ના હારો મારો કેવો. ના પણ મારે છે સોમો મને હાથ હાલે રહી જમીન તો હું દગડો મેલી ગયું હા, તો હવે હાથ ખાડી એટલે હું મેલી ગયો દગડો મારે દગડો કરવા થાતો જ નહીં એક ખાલી હાથ ખાડી હાલે હારો ભલાકા અમે તો કઈ છૂટ્યા હવે તમે તમારી રીતે સમજો હા અમે તમે તો તો દઈને હારા. સોમવારે દે તમારે દઈને કેવું કેતો બરો હા. હું માનવાનો નથી જો. હારો. હા તમે તાર જો સોમા પાસે જો હવે બે ખીચાઈ આપણે હવે ક્યાં છે આપણો બીજું કઈ થાય થાય. મારે ના માતા ઈયા નહીં થાય. હા, બરાબર, વળી મળતા, બીજું શું થાય? આવો. બધે જ આ ભલ્યું મારું બધું માનતું નહીં પણ મારે ખાવાનું. હવે રે. સમો બાબા, હા બોલો એટલે આ ભલ્યો તો સમાધાનની ના પાડે છે. તમે લઈને આવ્યો હોય શું કીધું ઈ તો કે મારે સમાધાન નહીં કરવું. સમાધાન એટલે શાનો સમાધાન તમે પાળો ખોદે આનું. તમે પાડો કેવા તમે જોઈ મિલાજી? લાવ્યો બે હોય કેટલો ખોદે જોયો જોયો ત્રણ હાથ ખસી ગયો ત્રણ હાથ હશો પણ અમે આમ અમે શું કરો કહો? હવે તમે શું કરો ને તમે હવે ખાલી સાના સાના હાથે હેતે દોધો કાલે હવે કાલનો દાડો ઉભો છે ને કાલે તો એને શું થાય ને એટલે કાલે તો બપોરની બે ત્રણ ના નાખો એટલે શેતર પેલી નીરે કાઢિયાવાડ ભેગો ભાગ રાખવા જતો રહેશે હવે શું કરો એમ કહો, તમે શીખે એમ કરો હવે તો. હવે શીશા એમ ને હવે સીધા મોર બોલશે પાછા ઓય. સાપેટ્યો પડશે સાપેટ્યો નદી લોહી ની હેડશે આય તમારે જે કરવું એ કરો, અમારે કાંઈ નહીં જોવે. હા, અમે તો કઈ છૂટ્યા કાલે આવતો દાડો છે ભલિયાને બે ત્રણ વાર સમજાયો માન્યો નહીં બે વાર ઓલે કેવાય બેલ્યા પણ હજી માનતો નહીં હવે આજ વળે ફેરથી જોઈ આવો ને તો આજ ખોદતો હોય તો આજ પછી આ જોવા જેવી થશે આજ માર ખાઈ ખાઈ તૂટી જવાનો માર ખાઈ ખાઈ મારા હાથમાં તો આને તો ભૂરિયાનો બોલાવવાનો ભમારાની ના તાણો ને શેઠો તો શું પણ હજી પાવડાનો લેવાનો વરણ પાવડો તો સોમાલાલ બોલ્યા ના કામ દે અરે બોર બોલાવા ઈ હતા માર્યા વગર ના મેલો માર્યા વગર આટલો હમજાયો બે દોડ મિલ્યા કેવા તો મારો બેટો હજી ખોજ ખોજ કરે હારો જવા જાત તો એને લા ભલિયા બોલે બે દાડા હે બે કીધું બોલે બે દાડા સમજાવવા મેલ્યા ગામના બે સમજદાર ના હતા એને સમજાવવા મેલ્યા તોય તો નહીં બોલતું પેલા શેઠો આખો ખહાડી તે મારમ લાવ્યો નો શેઠો તો પણ મારે તો ખાવડો પડે હાથ તો ખાવડો પડશે કહાડો આપણે અમારે નાના નાના છોકરા મોટા મોટા બેરો છે ઈજા થાય મારે પછી બે છોકરાને બૈરામ બધું છે ખાવડો ને પૂરો થયો છે. તારા પેરો તો 10-15 બોટવા હાગીને બેઠો છે શેઠામ તો ઈ છે બધું છે શેઠામ જ છે હવે મોટ મોટે કટકો ભાગમાં આવ્યો છે શેતર એટલે ઘર થાય એટલો તો બડા વળી જશે પાવડા લઈને કાયમ મચમચ ને મચમચ કરે આ તો બસ લકમડ લાકડી વગર મે પડે તારે કરવું શું એમ તારે કઈ ના થાય આ તો મારા વગર નહીં મેલો કશું ના ને થાય તારે કઈ સીધું પા પડે ને ભાગે આ તો નદીઓ લોહી ની રાશે પાછી એટલે ભાદરી ભલે રહેતી હોય રાત મોર બોલશે એટલે ભલે બોલતા હોય રાત માર ખાઈને તૂટી જવાના પાછા શેઠો તો ખાંસી એટલે ખાંસી. શેઠો ખાશે તમારા છોકરા રખડી પડશે પાછા ભલે રખડે. જેમ શેઠો ખાશે ને તેમ તમારા ધોતિયા ખાવાના પાછા ના ના કશું ના ખાય આ દોઈ લો તો હમ અમે થઈ જાય પાછી એટલે પીછલા, હા.
આ સુમલો ને ભજીયો વઢેરા એવું લાગે છે. એટલે લાગે છે તેવું મારા કે વટેહરા હોય. એને દહીં સોડાઈ આવો. હોય ને એટલે ઘડીક ધોવું છે. ના ના હેડે સોડાનું ઘટી વળી મરશે પરાઈ રહે બે પાછા. ના ના એટલે ઘડીક ધોવા જઈએ ને. એટલે આ સોડા સારું રોજ પાછું વટી વટી મરશે પરાઈ જમે પાછા રહે. એટલે ધોવા જ ખરી છે એવા વઢે છે. હેડે હવે સોડામાં 4 ના વટેહરા પાછા રહે છે. 4 ના આપણે બેઠા ના હેડ હતી. હેડ હવે તમે આનાથી જે થાય ને એ કરી નાખી જા. લા ભલિયા માની દા ના, નહીં માનો. આ ઝઘડો પાછો ઠેઠ ના, માનો. ના મેલી દે ના, લખા મેલી દે લખા મેલી દે આ શેઠા હારું એની મને માથા પર ઝઘડો કર્યો. ના ના તો શેઠા કેટલા દાડે દબાવ રાડે છોડી દેજો શેઠા એ પાવરા લખા સોના બે માર ખાવાના નવા ચિયા છો તમે ખડાવો છો અમને ખડાયા છે તમે લાયર બોલે બેલ અલા કરતે કામ કરેલા તમે ઠપકારી મેલો મારો બેટો સોમલો મને નહીં માર છોડો. શેઠો કીધા લેરો. ચારના તમે શેઠો મોર બોલે એ પંગુડી થારી રે ખેડિયો મે મારા મોર બોલે ભેગું બધું મેલી જાય હવે કિતરે બટાકી આવાજ આવી ઠીકણા આવું બાય બાય ટાટા.